જયભાઈ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. આરજે બનવાની શરૂઆત ક્યાંથી થઈ? નાનો પટ્ટી રેડિયો આવતો એક, એમાં હેન્ડસ્ફ્રીમાં ભરાવો તો જ તમને સંભળાય. તો ત્યાંથી થયું આમાં બોલે કોણ, કેવી રીતે? આરજે નું તો મગજમાં હતું, રેડિયોમાં બોલવું જ ગમે, પણ હું બોલવું કેવી રીતે જવાય કાંઈ ખબર નહીં. તો આપના જીવનમાં વળાંક શું આવ્યા? હવે જીવનમાં વળાંક સિવાય બીજું કઈ નથી. જ્યાં તમે કોર્પોરેટમાં કામ કરતા હોય ને, ત્યાં એક પોલિટિક્સ નામનો શબ્દ આટા મારતો હોય, એ ક્યારે ચોટી જાય ને એનો નેઠો નહીં. એક ઝલક કેવી રીતે તમે શો સ્ટાર્ટ કરો છો? એક ઝલક. સુપર હિટ્સ 93.5 રેડ FM થી હું છું જય તમારી સાથે. GJ935 ની આપણી આ ડ્રાઈવ ચાલે છે અને આપણા રાજકોટનો માહોલ તમે જોવો અત્યારે હાંજે ટાઈટ હોય છે, એટલે તમે કોટ પહેરવો કે રેનકોટ પહેરવો એ ખબર ન પડે. બપોર આખો દી તમે જોવો બફારો થાય, એટલે એમાં તમને એમ થાય કે હવે થોડીક વાર બરમુડું કાઢવું પર એ ભેગું ન થાય, અને રેનકોટ ને ભેગું રાખવો પડે, એટલે રાજકોટ અને બીજો કોટ. જે નવા આરજે બનતા હોય છે એ લોકોને થોડો ઘણો સ્ટ્રગલ કરવો પડતો. ફોર એક્ઝામ્પલ, જે એમથી હાયર પોસ્ટમાં હોય, અમુક એના પર્સનલ કામ આપે. હું તો એમ કહું છું કે જો પર્સનલ કામ આપે ને તો એમાંથી શીખી લેવું જોઈએ. જીવનમાં એક જ વસ્તુ માણસની કોઈ દી હોતી નથી, ભૂલ. કોઈ દી પોતાની ન હોય, એ સામેવાળાની જ હોય. આરજે જઈને કોઈ દિવસ ક્યાંય પ્રેમ થયો છે? પ્રેમ તો એવું કોઈ નથી કે પ્રાણી એટલે પ્રેમ છે. પ્રેમ તમે કરો ને તો હવે એને સમય દો, તમારા શોખને સમય દો. તો આપણે શોખ આગળ રાખી. મારે તો હજી હું મારો સ્ટ્રગલ ટાઈમ જ ગણી શકું હજી, એ કારણ કે પુરુષ છે આપણે. એટલે મિમિક્રી કરો છો કેવી રીતના અને કેમ છે? मुझे आज बहुत अच्छा लगा. प्रदीप सिंह के साथ मैंने बात की, मुझे जादू की थोड़ी बात याद आई. मैंने बोला था राजीव भाई को जादू को लाओ, राजीव भाई ने मना कर दिया. वो यहाँ धूप लगाएगा तो ये भी तो ये बारिश का मौसम है, कहाँ से लाओगे? પ્રાણીઓના અવાજ પણ કાઢી શકો? તમે ઘરે જાવ છો તો આ રીતના ટોનમાં વાત કરો છો કે એમાં કઈ ટોનમાં પરફેક્ટ થાય છે? તો થોડું આવું કઈ હોય. આપ લોક સાહિત્યના માણસ છો અને એમાંય તમે જે હાસ્ય કથાઓ છે એ ચારણી શૈલીમાં કહો છો, તો આજે અમારા સેટ ઉપર એકાદી કથા થઈ જાય તો પેલો દુહો કાંજી પુટા બારોટ બોલતા, હાય વાતણિયું વગતાણિયું જોને જણ જણ જુજવ્યું એ જેણા જેણા માનવી આ તો એડી એડી વાતળિયું. ઘણા એવા ઓછા પ્રોફેશન હોય છે કે જેમાં પૈસાની સાથે તમને ફેમ પણ મળે. રેડિયો જોકી આરજે ઇઝ વન ઓફ ધેમ, કે જેમાં તમને પૈસા પણ મળે અને ફેમ પણ મળે છે. પણ આજની પેઢી છે, યંગસ્ટર્સમાં આરજે બનવાનો ક્રેઝ છે વધ્યો છે. હવે આરજે પ્રોફેશન છે એની અંદર કેટલી સ્ટ્રગલ્સ હોય છે, કેટલું એ લોકોને મેનેજ કરવાનું હોય છે, આરજે બનવા માટે શું પ્રોસેસ હોય છે, અને એના ટાસ્ક કયા કયા હોય છે, ટાર્ગેટ કયા કયા હોય છે, આ બધી વાતો છે એ આજે આપણે જયભાઈ સાથે કરવાના છીએ. જયભાઈ સાકરિયા, જેના લોકો આરજે જયના નામથી પણ ઓળખે છે. હી ઇઝ ધ હોસ્ટ એટ 93.5 રેડ FM ઇન્ડિયા. અને આજનો આ એપિસોડ છે એ ખૂબ ખાસ રહેવાનો છે એવા લોકો માટે કે જે લોકોનું સપનું છે આરજે બનવું, અને જે લોકોને ખ્યાલ નથી કે આરજે બની અને એમાં કેવા કેવા ટાસ્ક હોય છે. તો એ બધી વાતો છે એ આપણે જયભાઈ આરે કરવાના છીએ. આજના અમારા સેટઅપમાં જયભાઈ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર મને ઇન્વાઇટ કરવા માટે. આપને તો સૌ કોઈ જાણે છે કે આરજે જયના નામથી ને, તો મારો પ્રથમ પ્રશ્ન જ એ હશે કે આરજે બનવાની શરૂઆત ક્યાંથી થઈ, અને શરૂઆત થઈ તો આપના જીવનમાં વળાંક શું આવ્યા? હવે જીવનમાં વળાંક સિવાય બીજું કઈ નથી. કારણ કે યારું નકરું એવું આડાવડું જ છે. પણ આરજે બનવું હતું તો એક વખત અમે પેલા ગામડે રહેતા ત્યારે એક નાનો પટ્ટી રેડિયો આવતો એક, એમાં હેન્ડસ્ફ્રીમાં ભરાવો તો જ તમને સંભળાય. તો ત્યાંથી થયું આમાં બોલે કોણ, કેવી રીતે? એટલે કીધું કાંઈક આપણે કરીએ એવું. અને પછી નક્કી કર્યું કે આના વિશે તો સંશોધન કરવું જોઈએ. અને ધીરે ધીરે પછીથી હું નાનો હતો, મારી વાડીની સામે ઘોડાને એવું બાંધતા, તો હામાં અવાજ હું કાઢતો, ગલુડિયાના અવાજ ને એવું. ત્યારથી શોખ લાગ્યો. પછી તો આરજેનું તો મગજમાં હતું, રેડિયોમાં બોલવું જ ગમે, પણ હું બોલવું કેવી રીતે જવાય કાંઈ ખબર નહીં. પછી છાપાની અંદર નાના નાના વાક્યો આવતા, સુવિચાર આવતા, અમુક લેખ આવતા. તો મેં 2008થી એ બધું સાચવેલું છે. પહેલાંનું સાચવેલું છે, અને હજી મારી પાસે હાલ છે કે આ બધી વસ્તુ કે આ રેડિયોમાં બોલતા હોય ને એવું જ છે બધું. તો ત્યારથી હું સાચવતો હતો, હજી એ પડેલું બધું. ધીરે ધીરે આગળ ગયા. 2010ની અંદર રેડ FM કોમેડી કિંગ, રાજકોટના કોમેડી કિંગ એવો એક કોન્ટેસ્ટ લઈને આવ્યા રેડિયોનો.
અને એમાં મેં ભાગ લીધો. ટોપ 10માં હું સિલેક્ટ થયો અને યસ કાળે ફાઇનલ સુધી ન પહોંચી શક્યો. અને પછી 2000 પછી તો સાયન્સ કર્યું હતું એટલે બીજું કંઈ પ્રવૃત્તિ કરવા ન દે. અને કોલેજમાં આવ્યા તો વળી પાછા એ લોકોએ કોલેજ કે ટસનબાજ કરે છે. એમાં મેં પરફોર્મ આપ્યું, સિલેક્ટ થયો. 2014માં સિલેક્ટ થયો. 14 પછી જીટીયુ, હું જીટીયુમાં ભણેલો, એન્જિનિયરિંગ કરેલું એટલે તો એમાં મિમિક્રીનું આવ્યું. હવે મિમિક્રી એટલે શું તો કે એ ખબર નહીં. આપણને તો સાહિત્ય ફાવે તો કે હાલો તો આપણે લિટરેચરમાં નામ લખાવી નાખ્યું. કીધું આ તો પછી ખબર પડી એની બધી ઓલી નીતિ નિયમની આખી ઇન્ડેક્સ આવી એટલે કે આમાં તો ઓન ધ સ્પોટ તમને ઇંગ્લિશ કે એક મુદ્દો આપે ને એના ઉપર 5 મિનિટ ઇંગ્લિશમાં બોલવાનું. હવે મારે ઇંગ્લિશ આઈરે વનવે છે, આપણે દેશી માણસ વનવે એટલે કે ઈ કોઈ બોલે તો આપણે સમજી હકી, બોલી ન હકી. કારણ કે એનું શબ્દ ભંડોળ બહુ છે નહીં, વોકેબ્લરી કહેવાય ને એ નથી આપણી આગળ બહુ. તો પછી મેડમે કીધું એક કે આને મિમિક્રીમાં તું ફોર્મ ભર દે ને આવા અવાજ કાઢવાના, પછી થોડાક અવાજ શીખો. અને શીખો મતલબ જાત મહેનત કેળવા કે આવું બોલી તો આવો અવાજ નીકળે. ટ્રેન, પ્લેન આ બધાના અવાજ મેં શીખા અને મિમિક્રીમાં પરફોર્મ કર્યું. બસ ત્યાંથી જર્ની શરૂ થઈ. 2014ની અંદર મારવાડી યુનિવર્સિટીમાં, અત્યારે કોલેજ હતી, યુનિવર્સિટી થઈ નહોતી, રાજકોટ ઝોનમાં પહેલો નંબર આવ્યો. પછી ઊંઝામાં ગયા, પોલિટિક્સના હિસાબે ત્યાં નંબર ન આવ્યો. પછી વળી પાછા 2015માં રાજકોટમાં જ હતું, લાભુભાઈ કોલેજ, એની અંદર વળી બીજો નંબર આવ્યો. ગુજરાતમાં પછી પાછો ત્રીજો નંબર આવ્યો. વળી પાછો 2016માં પહેલો નંબર આવ્યો. અને પછી 2000 આ કામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું પણ એટલું ઉગે નહીં અંદરથી. કારણ કે અમને જ્યારે એડમિશન લીધું ને તો એ બધા કહેતા કે આમાં સારું કામ હોય, નોકરી મળી જાય ને બધું થાય. પણ કોલેજ પૂરી થઈને ત્યાં કંપનીઓ જ અમુક બંધ થઈ ગઈ, નોકરી ક્યાં કરે. અને સામાન્ય રીતે થોડા કાસ્ટ વાઇઝ જોવા જાય તો આપણે વધારે મહેનત કરીને માર્ક ઝાઝા લઈ આવવા પડે, તો એમાંય આપણે પાછા પડ્યા. એટલે એ બધી જર્ની થઈ. પછી કીધું રેડ એફએમમાં પોસ્ટર આવ્યું ઇન્ટર્નશીપ માટે 2017માં. તો મેં એમાં કીધું કે મારે આવું છે. એટલે આમ તો બધા ઓળખતા હતા એમના બધા અધિકારી સ્ટાફ ને બધા, તો મળ્યા તો કે આવી જાવ. ત્યારે તો આમ હું પ્રોફેશનલ આમ ઇન્ચટ કરીને ગયો. અને અમારા દીપેનભાઈ ને કાકા ને બધા હતા કે આવી જાવ, પછી ધીરે ધીરે શીખો એમાંથી, એક્ટિવિટી બધી કરી. અને પછી થોડોક આ ફિલ્ડથી નજીક આવ્યો, આરજેથી નજીક આવ્યો કે હકીકતે લોકો શું કામ કરતા હોય. તો શો એના બનાવવા આપણે સામેથી પૂછીએ આરજેને કે હું હવે શું કરું, તમે કરો છો એ મને શીખવાડો. તો એ બધું મને શીખવાડ્યું સરસ. ત્યારે આરજે નિશિત હતા, આરજે અનિરુદ્ધ, આરજે હાર્દિક, આરજે દીક્ષી, એના બધાની નીચે મેં ઇન્ટર્નશીપ કરેલી. અને સરસ પછી મને કીધું કે સારું છે કે આ કરતા રહ્યો. હારો આપણે ત્યાં પહેલેથી સોશિયલ મીડિયામાં તો એક્ટિવ હતા જ. પહેલાં ખાલી ફોટા મૂકવાના હતા, પછી ધીરે ધીરે વિડીયો આવ્યા, પછી ત્યાં IGTV, પછી શોર્ટ વિડીયો, પછી રીલ આવ્યું. એટલે ત્યારથી ચાલુ કરી દીધું હતું. તો એમાંય પબ્લિકનો રિસ્પોન્સ સારો આવ્યો. અને 2018માં માય એફએમમાં ત્યારે મને એપ્રોચ કર્યો કે અહીંયા પેઇડ ઇન્ટર્નશીપ માટે આવો. પેઇડ નહોતું પણ ગયો તો ખરા હું. એટલે ત્યાંય બહુ મહેનત કરી, સવારે 7થી રાતના 12 સુધી સતત બેઠા રહી. આપણે કંઈક શીખવાનું, થોડોક નરવો કુંજરવો અવાજ જેવો આપણને પ્રતિસાદ ત્યાંથી હતો, પણ વાંધો ન આવ્યો. અમારા એક રૂપેશ સાહેબ હતા કે છોકરાને આપણે લેવો છે, બાકી બધા કે આ ન લેવાય, આખા બોલો એવું મને સાંભળવા પાછળથી મળ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ, કીધું કુદરતની કૃપા અને આપણે ટેલેન્ટને મહેનત કરતા ગયા. ને પછી સિલેક્ટ કર્યો આરજેમાં 2018માં. અને પછી 1 વર્ષ ને 2 મહિના એમાં કામ કર્યો. અને પછી એ વળી પાછું, કારણ કે જ્યાં તમે કોર્પોરેટમાં કામ કરતા હોય ને ત્યાં એક પોલિટિક્સ નામનો શબ્દ આટા મારતો હોય, એ ક્યારે ચોટી જાય ને એનો નેઠો નહીં. અને બધી ફિલ્ડમાં છે, માત્ર કોર્પોરેટ ની. કદાચ તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમે કીધું કે એક કોલેજમાં તમારો નંબર ન આવ્યો, લગભગ બધે આ જે છે પોલિટિક્સ ખાલી ત્યારે નજીક ન હોય આપણે, એટલે પછી ફીલ કરી શકીએ કે હા સારું ખોટું થાય છે. એટલે એવું છે ને થોડીક આપણી ભૂલ કેવું હોય તો એ કહી શકાય, બધું કહી શકાય. તો એવું થયું. અને બસ પછી તો કોરોના, અને પછી તો આરજે નો ટેગ લાગી ગયો. આરજે છે એ હકીકતે આમ તમે જોવા જાવ તો ડોક્ટર જેવું છે, સ્વર્ગવાસ જેવું છે, કે જે નામ એકવાર ચોટી જાય ને પછી ઉખડે નહીં. એ તમે આરજે ન હોય તો આરજે જ કહેવાય. એટલે પછી કોરોના ને એ બધી
અઘરી પરિસ્થિતિ આવી અને ફરીથી રેડ એફએમની અંદર મને કન્ટિન્યુ કર્યું. આરજે આકાશભાઈ છે એમની જગ્યાએ મને અત્યારે હાલ ઇવનિંગ શો કરું છું 5 થી 9 જયની જમાવટ થાય. શોનું નામ છે GJ935 અને સરસ એમાં અમારા મેંગો મનુષ્ય કરીને સાહેબ હતા, એમને થોડોક સાથ સહકાર આપ્યો. આ તે એક ઝલક કેવી રીતે તમે શો સ્ટાર્ટ કરો છો? એક ઝલક. એટલે શો સ્ટાર્ટ કરવામાં તો શું હોય કે એમાં તો કઈ હોય નહીં, આમ આપણે તમે ત્યાં બેઠા છે એમાં કોઈ હોય નહીં, એટલે અમારે સામે માઇક હોય, આખી સિસ્ટમ હોય ઓફિસમાં, બેઠા બેઠા વિચારતા હોય કે હું બોલું. ધારો કે વરસાદી વાતાવરણ છે અત્યારે, તો ચાલુ જ ત્યાંથી થાય, એક ગીત પૂરું થાય, 4-5 ચા પોલા પ્લેન ઉડાડતો હોય ને એવી જ ફિલિંગ આવે. એક હાથે કટક કટક કરવાનું, ફટાફટ આમ એટલે ચાલુ થઈ જવાનું કે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ થી હું છું જય તમારી સાથે. GJ935 ની આપણી આ ડ્રાઈવ ચાલે છે અને આપણા રાજકોટનો માહોલ તમે જોવો અત્યારે કે એકઈ રીતે કોઈને પૂગી ન શકે એમ. હકીકતે માહોલની વાત કરું તો હે કેવું કે હાંજે ટાઈટ હોય છે, એટલે તમે કોટ પહેરવો કે રેનકોટ પહેરવો એ ખબર ન પડે. બપોર આખો દી તમે જો બફારો થાય, એટલે એમાં તમને એમ થાય કે હવે થોડીક વાર બરમુડો કાઢવું પડે, એ ભેગું ન થાય, અને રેનકોટને ભેગું ને ભેગું રાખવો પડે. એટલે રાજકોટ અને બીજો કોટ, રેનકોટ, ખાલી કોટ, જેકેટ એ બધું એ ભેગું લઈ આવે. એટલે આપણા રાજકોટના માણસ તોય આમ આનંદ કરી લે, એને કાંઈ ઉપાધિ નથી ભાઈ. જેવો તો જલસા કરતા હોય. હું ઓફિસે પહોંચ્યો ને ત્યાં સુધી મેં જોયું ઘણું. છોકરાઓ તો કે છપછપિયા કરતા હતા, એક ભાઈ દંદુડે નાતા હતા. અગાસીના દંદુડા આવે ને, અને ઈ દંદુડો લાગે બહુ. ઘડીક વાર આપણને એમ થાય કે ડાન્સ કરે છે જેકલીન નો. ના એવું નથી, પણ હકીકતે દંદુડાનું પાણી લાગે ને એટલે એનું મોઢું આંચું ખોલે, વળી બંધ કરે, ખોલે બંધ કરે. આપણને એમ થાય વાહ. એટલે રાજકોટના માણસ આમ આનંદ કરી લે. તો આવો જ આનંદ કરવા માટે આપણે મળીએ થોડીક વારમાં. એક સરસ મજાના ગીતોની સફર તમે માણી લો. આવું છું હું આઉકલી કરીને. ચા પાણી મંગાવો, ભાઈબંધને યાદ કરો અને જમાવટ કરો. આ લાઈવ હું અત્યારે જોઈને આવ્યો, એ મેં તમને કીધું. એટલે એકદમ લાઈવ રહેવું ને એ આપણને મજા આવે, અને આમાં આપણે હોય એવું દેખાવું પડે, રહેવું પડે, તો માણસને સાંભળવાની મજા આવે. અને આ આરજે માટે એક ડિફિકલ્ટ ટાસ્ક એ હોય છે કે રોજના ટોપિક રોજ ગોતવાના. રોજ તો કેમ નવું મળે, ઈ એક કેમ તમે ટેકલ કરો છો? રોજ નવું મળવા માટે જો મેં કેમ કીધું કે હવે આ કોઈ વાત હતી, એક ભાઈ દંદુડે નાતા હતા, છોકરાઓ મેં પાણીમાં નાતા જોયા. તો હવે સોશિયલ મીડિયાનો આખો જમાનો આવ્યો છે, તો અમુક લોકો એવા હોય થોડાક ઈ પાછા રેનકોટ પહેરીને આટા મારતા હોય, ઈ ફોનમાં આમ શૂટિંગ કરતા હોય. જો આ છોકરા નહીં કે હું આ વિડીયો મૂકું ને વાયરલ થઈ જાવ એમ. એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે રીલમાં રહેવું કે રિયલમાં રહેવું. આ ટોપિક છે જીવનની અંદર. આ સોશિયલ મીડિયા અત્યારે કેટલું મહત્વનું છે. તો આ તમે કહો ને રોજ નવું શું ગોતું, તો આ થયું. પછી સમાચાર આવે, તો સમાચારમાં અમુક મહત્વના સમાચાર હોય. ધારો કે રાજકોટની જ વાત કરીએ તો અત્યારે એવી વાત સંભળાય છે કે રાજકોટમાં બીજું કઈ ધોવાણું ન ધોવાણું, પણ ડામર ધોવાણું. જે બમ્પ આપણે જતો બમ્પ સાઈડમાં પડ્યા છે, વિડીયો વાયરલ થાય છે. હા, એટલે ડામર રોડ છે ને જેવી તેવી વાત નથી. ડામર રોડ છે ને પોલ ખોલનારી ઘટના છે. એ ડામર જ્યાંથી આવતો હોય ત્યાંથી આવે, પણ એ ડામ ઘણાને લગાડી દે. એટલે આ એક ટોપિક છે. તો સમાચારની વાત છે, કોઈ ક્રિકેટની વાત છે, કારણ કે આપણે બધા ક્રિકેટથી બહુ નજીક હોય, અને નાની વાત કરો ને તો એ માણસને ગમે, ક્રિકેટનું બહુ ગમે. એ T20 હોય, ટેસ્ટ હોય. પેલા ટેસ્ટ સ્ટેડિયમની અંદર ફૂલ માણસ જતા. હવે ટેસ્ટ મેચ આ ઓનલાઈન ને બધું આવ્યું છે, તો ત્યાં બહુ જોતા થઈ ગયા, તો એમાંય કરોડો વ્યૂ હોય છે. ક્રિકેટની વાત. પછી બોલિવૂડ, આપણું કોઈ દી નવરું હોય નહીં. આમ નવરું છે, પણ આમ કોઈ દી નવરું ન હોય સમાચાર બાબતે. તો એની કોઈ ઘટના હોય. પછી સિટીની કોઈ વાત હોય સારી એવી. રાજકોટની અંદર કઈ સરસ થયું છે અત્યારે, કટરિયા ચોકડીએ રોડનું કામ ચાલુ કર્યું ચોમાસે. કેમ કર્યું ખબર નહીં, પણ તોય કર્યું છે. એટલે એ વાત છે. આવું જ હું રેડિયોમાં બોલવાનું હોય, અને એ ટોપિક હોય. કારણ કે બીજું તમે જુઓ તો રાજકોટ ગોંડલ ચોકડીથી જેતપુર સુધીનો રોડ થાય છે. મોટાભાગની JDC ન્યા છે. તો હવે એ લોકો એવું કદાચ કરી શકે કે પેલા રાજકોટ બાજુથી ગોંડલ ચોકડી બાજુથી એક પુલ બનાવે, એક બાજુ એક ગોંડલ બાજુથી બનાવે, એક વચ્ચેથી બનાવે. તો એ 3 પુલ બનાવે તો ટ્રાફિક ડાયવર્ટ થાય. પણ એને શું કર્યું કે પહેલે છેલ્લે સુધી કાતર વેતરી. એટલે કે તમે આવો તો વન વેમાં જ આવો, બધે ટ્રાફિકમાં જ હાલ આવો. તો આ એક ટોપિક છે. તો આવા અલગ અલગ ટોપિક આપણે લઈ. પછી વાતાવરણની વાત છે, તો વરસાદ અત્યારે છે. ઉદાહરણ તરીકે તો સૌથી વધારે વરસાદમાં રાજકોટવાળા શું કરે? ભજીયા, સમોસા, કચોરી, ઘૂઘરા,
દાળવડા કાંઈ પણ આપણે હાંજે નવરા નો રહી દાબેલી વડાપાઉં અઢળક વસ્તુ છે તો એ ખાવા ઉપડી જ જવાની વાત છે. વરસાદ આવતો એ ચાલુ વરસાદે ખાતા હોય બધા એવા રાજકોટના માણસ. તો આ વાત તમે કરી શકો. પછી કોઈ સ્પેશિયલ દિવસ છે કે આજે તો કાંઈ એવો ખાસ દિવસ નથી, બાકી રોજ દિવસ હોય કાંઈક ને કાંઈક, વર્લ્ડ આ ડે ને વર્લ્ડ પેલો ડે ને નેશનલ ડે ને કોઈક તો એવું કહી શકો. પછી કોઈ વ્યવસ્થિત ખ્યાતનામ વ્યક્તિના બર્થડે હોય એના વિશે ચર્ચા કરી શકો. પછી આપણા લોકલ કોઈ તહેવાર આવતા હોય એના વિશે ચર્ચા કરી શકો. તો રોજ આવું મળે, પણ રોજ નથી મળતું. ક્યારેક અમને પરસેવો વળી જાય કે સારું અઘરું છે. એમ નહીં જયભાઈ, જેમ આપણે વાત કરી એમ જોતા તો લગભગ બધા વ્યક્તિઓ હશે કે રોડ બને છે, રસ્તા બને છે, વરસાદ આવે છે, છોકરાઓ નાવ છે, તો આવો માઇન્ડસેટ તમારે આરજેમાં આવ્યા બાદ જ બન્યો કે આપની પેલા પણ આવું કંઈ ધ્યાન દોરતા કે ભાઈ આવું આવું છે કે આમ છે? પહેલેથી તમે બધું ધ્યાનમાં લેતા હોય ને તો જ આરજે બનો. નોટિસ Okay. સ્કિલ તો હોવી જ જોઈએ. હા. ઓબ્ઝર્વેશન સ્કિલ જેને કહેવાય. હા, ઓબ્ઝર્વેશન, સ્પોન્ટેનિયસ. તમારે એ પછી એવું જરૂરી નથી કે આ ખાલી હ્યુમર જ હાલે, ઇમોશન હાલે. હા, ઇમોશન વાત તમે કંઈ પણ કરો તો એ હાલે. તો એ બધી વસ્તુ ટૂંકમાં હોય. આમ કેવું છે, સામાન્ય લોકો, હું સામાન્ય માણસ જ છું, હું આરજે છું, એટલે હવે તો શું છે કે અમારે રહેવાનું જ આ માહોલમાં છે. કોઈ પણ તમે અમિતાભ બચ્ચનજી હોય તો એમને એક્ટિંગ જ કરવાની છે. એને બહારનો વિચાર કઈ રીતે આવે ન આવે, એ એમાં જ રહીચા પૈચા રહે. જ્યાં સુધી સ્ટ્રગલ ટાઈમ છે ત્યાં સુધી એનો વાંધો આવે કે ભાઈ હવે હું શું કરીશ, આ કરીશ, તે કરીશ. પણ એકવાર ગાડી પાટે ચડી ગઈ પછી અઘરું. તો મારે તો હજી હું મારો સ્ટ્રગલ ટાઈમ જ ગણી શકું હજી, એ કારણ કે પુરુષ છીએ આપણે એટલે બધી જગ્યાએ થોડી થોડી સ્ટ્રગલ થાય. એટલે એવું છે. એટલે પહેલેથી હતું જ. આ સ્ટ્રગલ વાળી તમે વાત કરી, જે નવા નવા આરજે બનતા હોય છે એ લોકોને થોડો ઘણો સ્ટ્રગલ કરવો પડતો. ફોર એક્ઝામ્પલ, જે એનથી હાયર પોસ્ટમાં હોય કે પહેલેથી જે ત્યાં જોબ કરતા હોય તો અમુક કામ આપે, અમુક એના પર્સનલ કામ આપે. તો આ બધાને સેમ પ્રોસેસ છે કે કાંઈ અલગ અલગ એમાં ભેદભાવ હોય છે ખરી? ના, ભેદભાવ તો ન હોય. ક્યારેક હોય, ક્યારેક ન હોય. બે પાસા છે. અને હું તો એમ કહું છું કે જો પર્સનલ કામ આપે ને તો એમાંથી શીખી લેવું જોઈએ. કોઈ વ્યક્તિ છે તમને ઓફિસની અંદર એમ કે ભાઈ મારું આ કામ કરી આવો, હવે એના ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય, તો તમને એ એક મોકો મળે કે તમે જાઓ છો તો રસ્તામાં બનતી કોઈ પણ ઘટનાને તમે જોઈ શકો. આવીને પાછા તમે રેડિયોની જ વાત કરી તો તમે જે તે આરજેને કહ્યું કે સર મેં આ ઘટના રોડ ઉપર જોઈ અને આપણે રેડિયો ઉપર લેવી છે. ધારો કે પેટ્રોલ પંપ ઉપર અત્યારે લાંબી લાઈન હતી, શું કામ? તો કે એવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફેલાણા છે કે રાતેથી પેટ્રોલમાં ભાવ વધવાના છે. સમજ્યા તમે? તો આ એક ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ. આ એક પોઝિટિવ પર્સપેક્ટિવ ઘણા બધા અનુભવ પછી જ આવી શકે. બાકી ઘણા લોકો ફરિયાદમાંથી ઊંચા ન આવે કે ભાઈ યાર નવો નવો જોઈન થયો છું તો મને નકરા એના પર્સનલ કામ આપે છે. પણ આ એક પોઝિટિવ એટીટ્યુડ તમારામાં વિકસો છે, ઘણા બધા અનુભવો દેખાય છે. જીવનમાં એક જ વસ્તુ માણસની કોઈ દી હોતી નથી, ભૂલ. કોઈ દી પોતાની ન હોય, એ સામેવાળાની જ હોય. એવી રીતે ફરિયાદ કરવાના બાના તો અઢળક મળે. અને ફરિયાદની યારે વાસ્તવિકતા હારે જીવન જીવવું ને એ એક બહુ મહત્વની વાત છે કે તમે, હું વાસ્તવિકતા હારે અમુક વાર બધાને લોકોને કહેતો હોય, અમે આર્ટિસ્ટ મિત્રો ઘણા બધા ભેગા થાય તો એને હું કહેતો હોય કે તમે આમ કરો તેમ કરો, પણ એ આપણને ક્યારેક એમ કે તમે નેગેટિવ બોલો. પણ હું વાસ્તવિકતા હંમેશા બોલું છું કે એનો પ્લાન બી શું હોય ભવિષ્યમાં એ તમારે વિચારીને હાલવું જોઈએ, જે તમને આગળ જતા ક્યાંક કામ લાગે. તો એ રીતે હોય. બીજી એક વાત કે અત્યારે તો આપ આરજે છો એટલે દુનિયાને તો એવું જ હોય કે આ સાવ સહેલું છે, આવું છે. અને આમે તે માણસ કહે ને કે એ આ જગ્યાએથી પેલી જગ્યાએ પહોંચતું હોય, જેણે સફર કરી હોય ને એને જ ખબર હોય કે સફર કરવામાં કેટલી તકલીફો છે. તો તમે આ અત્યારે તો આરજે બની જ ગયા છો, તો આની પાછળનું આપણી પાસે એવું શું કારણ છે કે અત્યારે બીજાને નથી ખબર, માત્ર ને માત્ર તમે જ અનુભવેલું છે? અનુભવમાં તો એવું છે કે એ જગ્યાએ એકવાર તમે પહોંચી જાઓ, રેડિયો જોકી કે રેડિયોને ચલાવનાર, હવે આપણા નસીબ, મહેનત કે તમે જે કંઈ પણ ગણો કે ભગવાનની કૃપા, માતા પિતાના આશીર્વાદ, બધાનો સપોર્ટ, એ જે કંઈ પણ ગણો એ એક મહેનતથી આવે અને થોડુંક નસીબે જોઈ. કારણ કે તમારી આવડત ચમકાવી હોય ને તો એમાં નસીબનો સાથ જોઈ. અને નસીબ કેવી રીતે આગળ લઈ આવવું એના માટે પાછી આવડત જોઈએ. તો આ બધુંય તમારું ભેગું થાય ને તો તમે કોઈ એક જગ્યાએ પહોંચી શકો.
એટલે આમાં અલગ અલગ રીતે હોય. ગિરનાર ચડવો હોય તો એ આપણે પોતાને જ ચડવો પડે, ચડવો પડે. ત્યારે ખબર પડે કે 10,000 પગથિયે કેટલો થાક લાગે. નીચે બેઠા બેઠા કંઈક હરવું નેજવો માંડીને કંઈક બહુ ઊંચું છે, આમાં ભેગું નહીં થાય આપણું. જાય તો અંબાજીએથી પાછા આવતા રહે. હવે તો ત્યાં સુધી રોપવેની સુવિધા થઈ, એટલે આ ક્ષેત્રમાં આવવા માટે કોઈ રોપવે નથી, કોઈ નેજવો નથી. તમારે સામે હાલીને માથું મારીને જ આગળ વધવું પડે. મેં બધાનો સાથ સહકાર બહુ જ હોય, કારણ કે આ કેવું છે કે હાબુવાળા પાણીની સીડી હોય, એની ઉપર તમારે ચડવાનું છે. ચડવાનું છે. તમે કોઈ દી ઉપર ચડો ને તમને તરત નીચે ઉતારી દે એવા પાછા અઢળક હોય. 20-25 લાખની આ જનતા હોય એક શહેરની, મોટા શહેરમાં મોટી હોય, એની અંદરથી તમને એકને શું કામ પસંદ કરે? તો એ પ્રકારનું કામ તમારે બતાવવું પડે, એ પ્રકારની મહેનત તમારે કરવી પડે. તો એની પાછળ તો આમ ઘણા ડાર્ક ઓલા હોય. કેટલીક વાર એવું થાય કે આપણને સારું રોવું આવી જાય કે આપણે આ મહેનત કરી છે અત્યાર સુધી, એ ક્યારેક નકામી લાગે, નથી આ કરવું એમ થાય. પણ એ અડગ રહેવાનું. રોજ સવારે ઉઠીને બીજો કોઈ વિચાર આવે કે ન આવે, મને પોતાને એવું થાય કે આપણે સારું આજે હું શોમાં બોલશું, દૈનિક ક્રિયા હોય આજે હું બોલશું શોમાં. હા, કારણ કે એક વખત આપણે બોલી છીએ તો ઘણા લોકો સાંભળે છે, તો આપણે એ ઘણા લોકોની લાખો મિનિટો ન બગાડી જાય. એટલે બહુ જવાબદારીપૂર્વક આપણે એ જગ્યાએ પહોંચ્યા હોય તો એ પ્રકારની મહેનત કરવી પડે. અને એની પાછળ તો બીજું શું હોય, અથાગ મહેનત કરો ગમે એ રીતે, અને થોડું ધૈર્ય રાખો, ધીરજ રાખો, એક પેશન રાખવાનું કે કાળ કેમ નથી આવી જતો. ગમે એ થાય, જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી લોયલ રહી, એની હારે કોઈ બીજી કઈ ભાવ ન કરીએ, આડાવડી બીજી કોઈ ઘટના ન કરીએ. એ શબ્દ આપણે જે હમણાં બોલ્યા એ રિપીટ નહીં કરું, પણ એવું કંઈ નહીં કરીએ. તમે તમારું જ પકડીને હાલ્યા રાખો. નીતિ આપણે કહીએ ને ગુજરાતીમાં કહેવાય કે નીતિનું કમાવ તો તમે આગળ વધશો. નીતિ નહીં છોડવાની અને સમય નહીં છોડવાનો, એટલે પછી આપણને કાંઈ નડે નહીં. એના જેવું. જયભાઈ, મને બીજો પ્રશ્ન પણ એ હતો કે જે આ આરજે નું સિલેક્શન થતું હોય છે, એના બેઝિક પેરામીટર્સ તો એ જ હોય છે કે તમારો અવાજ, તમારી સ્કિલ, તમારું ટેલેન્ટ. તો આરજે જઈને ક્યારે એવું બન્યું છે કે એનો અવાજ એની કરતા આગળ દોડતો હોય? ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ, તમે કંઈક ઊભા છો અને તમને કોઈ તમારો અવાજ સાંભળે છે અને પેલા અવાજથી ઓળખી લે છે કે આ તો આરજે જઈ, અને પછી કહે છે ઓહો તમે જ. આવું ક્યારે બન્યું છે ઘટના તમારા જીવનમાં? આવું સામાન્ય ક્યાંક હોસ્ટિંગમાં જતા હોય ત્યાં થાય. પ્રસંગ પૂરો થાય ને લોકો આપણને કહેવા આવે કે ભાઈ તમે 4-5 દી પહેલા બોલ્યા હતા, આપણે કહી કે હા બોલ્યા હતા. કારણ કે એટલી મેમરી તો આપણી હોય કે ભાઈ આ એકાદ અઠવાડિયામાં આપણે શું બોલ્યા છે એ આપણને ખબર હોય. કારણ કે હું હાલ શો મારો આખો કરું ને, હજી હાલ લખું આખો શો, અને ડાયરીમાં લખું, કોમ્પ્યુટરમાં નથી લખતું કારણ કે મને એમાં થોડો કંટાળો આવે. એટલે લખીને તો કંઈક ઉગે તો હું એમાં લીટી કરીને બીજું કંઈક ઉમેરી શકું, તો હું લખું એટલે મને યાદ હોય. તો આવી ઘટના થાય ક્યારેક પ્રસંગની અંદર હોસ્ટિંગમાં ગયા હોય કોઈ પણ, ત્યારે કહે કે તમે 4-5 દી પહેલા આ વસ્તુ બોલ્યા હતા. અમારા એક સાહેબ છે, એ જ્યારે પણ પરિવાર હારે નીકળે ને ત્યારે એનો છોકરો એમ કે આપણે આ અંકલને સાંભળવા છે. તો એ આપણું એ અચીવમેન્ટ છે. અને ઘણા મેસેજ આવતા હોય કે ભાઈ તમે આજે આ રોડ રસ્તાની વાત કરી હતી, આ હમણાંની જ વાત છે કે તમે આના વિશે બોલ્યા, મજા આવી. તો એ એવું થાય, અવાજ ઉપરથી લોકો આપણને ક્યારેક ઓળખી જતા હોય છે. હા, તમારા આટલા વર્ષના અનુભવમાં એક કોઈ ફનીએસ્ટ મોમેન્ટ બની હોય તમારા જીવનમાં રેડિયો દરમિયાન કઈ? ફનીએસ્ટ મોમેન્ટ તો એવી કઈ છે નહીં, કારણ કે અમે પોતે જ જેવા ફની હોય એટલે રોજ ફની જ હોય, પણ એવી કોઈ મેજર ઘટના તો મને કોઈ યાદ નથી આવતી. ઓકે, ફનીમાંય કે દુઃખમાંય કાંઈ એવી. તો તમે આટલી બધી વાત કરી સરસ, કે તમને એક તો એ કે એવું તમારામાંથી એવું છલકાય છે કે તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એમાં તમારો સમર્પણ, ભાવ, પ્રેમ, લાગણી અને માણસ કે ને કે વફાદાર ખાલી પ્રાણી કે બીજું કઈ નથી હોતું, તમારી પોતાની તમે જે કામ કરો છો એના પ્રત્યે પણ આપણી પોતાની વફાદારી છે. તો એ પણ ખૂબ સરસ છલકાઈ જાય આપની. તો એક નાની એવી વાત ઈ કે તમે જે કંઈ પણ આ કામ કરો છો એના પ્રત્યે તમને આટલો પ્રેમ છે, તો તમને એઝ એ આરજે જઈને કોઈ દિવસ ક્યાંય પ્રેમ થયો છે કે પછી કોઈ એવી વાત કે જે તમારા દિલને સ્પર્શી ગઈ હોય? પ્રેમ તો એવું કોઈ નથી કે પ્રાણી પ્રેમ છે, કારણ કે
એ દિશામાં જવાનો સમય એટલા માટે નથી મળ્યો કે મેં કીધું ને એમ સાહિત્ય આપણે પહેલેથી પસંદગીનો વિષય રાખ્યો છે અને થોડુંક સંગીત વચ્ચે શીખો અને પછી તો અશ્વ નાનપણથી પ્રેમ હતો અને એની પાછળ હોય તો આપણે ઓલું પ્રેમ તમે કરો ને તો એ તમારે ક્યાંક જવું પડે, બરોબર, જાહેર જીવનમાં કે આમ વાં જાઓ ને વાં જાઓ, તો હવે એને સમય દો કે તમારા શોખને સમય દો. તો આપણે શોખ આગળ રાખી દીધો. હાલો કે શોખ ઘોડા હોય ત્યાં જાય કે કોઈ પછી વચ્ચે ગાયો ભેંસો તબેલા હોય ગૌશાળા હોય બધે જાય આપણે, તો એમાં જ સમય વહી ગયો. તો પછી અમુક શોખ એવા હોય કે તમને એ બીજો કે આ તે ન લગાવવા દે, એટલે એમાં એવું છે. અચ્છા, અશ્વને સાચવવા ખૂબ અઘરા હોય છે, બધા એવું કહેતા હોય છે. અમુક મિત્રો પાસે છે તો બધું મેનેજ થઈ જાય ખરી કે રેડિયોનું કામ પણ અને એને ટાઈમ આપવો એ બધું? હા, શોખ એવી વસ્તુ છે કે તમે જાત આખી વેચી મરો ને તો કોઈ દી પૂરા ન થાય. આખું આપણું આખું હોય જાય પણ શોખ પૂરા ન થાય. તો એના માટે તમે શું કરો? સાયન્ટિફિકલી 8-9 કલાક હોવું જરૂરી છે, પણ એમાં તમે કદાચ જો 2 કલાક બાદ કરી નાખો ને તો એ થોડુંક મહેનત થઈ જાય. તો આપણે એ બાદ કરી નાખીએ અને વહેલી સવારે 5:30 વાગે જાગું, 5:10 આસપાસ, અને 6 વાગે વાડીએ પહોંચવું હોય 6-6:30, અને 6 થી પછી 8-9 સુધી 10 સુધી આપણે એની કેર કરીને બધું કરી દરરોજ. હા, એ રેગ્યુલર. ક્યાંક જવાનું હોય ને ક્યારેક ન પહોંચાય તો ઠીક છે, બાકી તો રેગ્યુલર જવાનું જ એમ. આવું આપ કેટલા ટાઈમથી મેનેજ કરો છો? હા, 2019થી ઘોડા રાખ્યા. ત્યાં એક અમારે ભાઈ હતા, એ તો થોડીક સાફ સફાઈ કરી દેતા. અશ્વની કેર તો આપણે હાથે કરવાની, એને ટ્રેનિંગ દેવી, આ તે બધું. મને શોખ, હું શીખો. આરડી ઝાલા માઉન્ટેડ ક્લબ છે, 2013માં 4 મહિના મેં સરસ રીતે એમના પૂરા કર્યા, બેઝિક અને એડવાન્સ. પછી તો આ વાડીમાં બધા મિત્રો હોય ત્યાં આપણે અશ્વ ચલાવ્યા અને એમાંથી ઘણું શીખા. મિત્રો બનતા ગયા નવા અને નવી માહિતી મળતી ગઈ. પછી મજા આવી અને 19થી અમારા ભાઈ છે હરેશભાઈ, એની વાડીએ ઘોડી રાખી અને બસ ત્યાંથી કેર કરીને ચાલુ કર્યું. હમણાં મારી વાડીએ માલિયાસણ મેં અત્યારે ઘોડા રાખ્યા છે, 3 છે. એક ઘોડી હતી, એમાંથી એક વછેરો છે અને એક એની વછેરી છે, એવું. અને હાથે જ બધું કરવાનું. અને આપે જેમ કીધું કે આપ મિમિક્રી કરો છો, એ સિવાય અલગ અલગ અવાજને કાઢો છો, તો એ શું છે, કેવી રીતના અને કેમ છે? હા, હું અનેક વાર દુહો બોલું છું કે ગાવું, તરવું ને બોલવું, નાડી નહીં ને છડા, તસ્કરવું ને ફાવવું, એ 8 આપ કળા. આ 8 પ્રકારની વસ્તુ છે ને એ અંદરના ઉમળકાથી નીકળે. એના કોઈ ક્લાસીસ નથી. તમને ચોરી કરવાના ક્લાસ હોય કે કારખાનાની ચોરી કરવી હોય તો અહીં 2 થી 3 મળો. હા, અહીંથી દિવાલ આમ ઠેકવાની એવું ન હોય, એ અંદરથી જ થાય. એટલે આ મિમિક્રી એવી વસ્તુ છે, સાયન્ટિફિક તમે જોવા જાવ, આમાં ક્યારેક ઊંડો ઉતરતો હોય તો આપણે ગળાનો કાકડો જે આવે ને એના પ્રમાણમાં હોય તો એ જે અવાજ કાઢીએ. કે અમુકના અવાજ બેઝ અવાજ હોય, અને મોટા ભાગના એક્ટર છે ને તો એ બધાના અવાજ કેવા છે કે એક જ હરખા લાગે તમને. ધારો કે રિતિક રોશન છે, એ કે એને આજે એવું છે કે રાજદીપસિંહ યારે આપણે વાત કરી છે, તો શું એ કે તો કેમ કે मुझे आज बहुत अच्छा लगा प्रदीप सिंह के साथ मैंने बात की. मुझे जादू की थोड़ी बात याद आई, तो मैं स्पेशल राजकोट आया था फ्लाइट लेके. वो माँ को मिला, जादू को मैंने बोला था राजीव भाई को, मैं जादू को लाओ. राजीव भाई ने मना कर दिया. वो यहाँ धूप लगाएगा तो ये भी तो, ये बारिश का मौसम है, कहाँ से लाओगे? તો આવું છે એમ. એટલે મને ઘણા કહેતા હોય કે મારે આવું શીખવું છે, પણ હવે એ શીખવાડવું કેમ, મારે એને કેમ કેવું તમે ગળું આમ રાખો, આમ રાખો, એના જેવું છે. તો પછી અમરીશ પુરી સાહેબ છે, એ આમ કહેતા હોય જાહેરમાં મિમિક્રી બહુ ઓછી કરવું છે કે હવે આજે મજા આવી કે રાજકોટ આવ્યો હતો ને તમે ભજીયા ખાધા, એ કે તો એ એના અવાજમાં કહેતો તો અત્યારે એમ કે ભૈયા राजकोट में आया था और ये भजिए खाए और ये भजिए खा के मुझे बहुत अच्छा लगा और ये खा के मुकेम्बो खुश हुआ. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એટલે આમાં એના જેવું છે એમ. પ્રાણીઓના અવાજ પણ કાઢી શકો? પ્રાણીઓના ઘણા બધા અવાજ છે. ધારો કે મને ઘોડાનો છે એ તમને સંભળાવું. થોડુંક આમાં વોલ્યુમ ધીમું કરી નાખજો કારણ કે લાઉડ થાય. અશ્વની હણહણાટી એક અલગ જ નશો છે. એ તો એ જ્યારે બોલતા હોય ત્યારે વાહ, સિંહનો અવાજ છે. એ
સિંહ તો એશિયાટિક આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું ગીરનું એ ઘરેણું કહેવાય. હવે આમાં કેવો અવાજ આવી મને ખબર નથી, પણ તમને સંભળાવું જો માઇકમાંથી સરખો થાય તો એ એક હાવજ જ્યારે ગર્જના કરે એની હુંકે, અને એ એક હુંકેથી તો ઘણા એને હાડ બેહાડી દે. એટલે એ જ્યારે એને હુંક કરતા હોય વાહ ક્યાં વાહ વાત છે. જયભાઈ. એટલે આ શું છે કંઈક તો ગળા કહાઈ જાય એમાં તો ભાઈ. આતેડાથી આ બધા અવાજ ખેંચાતા હોય. કેટલી વાર એમ કે રિપીટ કરો એમાં એવું થાય. કુકડા જયારે બાંગ ફૂંકતા હોય અને બાજતા હોય ત્યારે આમ તમે તો પણ કાલે હું જુનાગઢ ગયો હતો તો ત્યાં મેં ઘણા બધા પ્રાણીઓ જોયા. મને એમ થાય કે અત્યારે હું ત્યાં જ છું. એ જુનાગઢ ને એ તો દમણાગર ધૂનો મને ભૂલાઈ ગયો, યાદ નથી આવતું. દમણાગર ધૂનો તે જોઈ તઈ નવો, અને કેમ કેવો ગઢ જૂનો, એવું આ જુનાગઢ કે ઈ ક્યારેય જૂનું નથી થવાનું. જ્યારે જાય ત્યારે વાલું લાગે. સરસ. આટલા વાતો કરી, અશ્વ પ્રેમી છો આ તે, તો અશ્વની ઘણી બધી ચાલો હોય, તો એના વિશે પણ તમને માહિતી હશે. સામાન્ય રીતે આપણે રાજસ્થાન અને ગુજરાતની અંદર રેવાલ ચાલનું મહત્વ છે. અને રેવાલ ચાલ સિંધી અશ્વ છે, બહુ સરસ રીતે ચાલતા હોય. શરીરના બંધારણ ઉપર એમની ચાલોનું મહત્વ હોય છે, પણ સાચી અને કુદરતી ચાલ એમની ટ્રોટ ને કેન્ટર છે. મતલબ જે આપણે ઉછાળે, ઠેકડો મારે, બેહાડે, ઠેકડો મારે, એમાં અશ્વને કોઈ તકલીફ ન પડે, માણાને તકલીફ પડે. અને રેવાલ ચાલમાં અશ્વને તકલીફ પડે ને માણાને ન પડે. પણ આ રેવાલ ચાલ છે એ ઘોડા માટે રેર કેસમાં જોવા મળતી હોય, બાકી એને શીખવાડવી પડે. એને સામાન્ય ચાલ હોય ને એ જ ચાલ વધારવી, એ રેવાલ ચાલ. એટલે હું તમને એમ કહું કે માણસ છે હાઈલો જતો હોય, તમારે કમરથી ઉપરનો ઠેકડો નથી લગાવવાનો, એ જ ગતિએ તમારે હાલવાનું છે અને દોડવાનું છે. પછી તો એ કેવી તકલીફ પડે આપણને, એવી અશ્વને પડતી હોય. પણ આવી તો એમાં 4 પગ છે એટલે એ રીતે એમનું બેલેન્સ થઈ જાય. તો ટ્રોટ કેન્ટર ગેલોપ, વોક ટ્રોટ કેન્ટર ગેલોપ કોઈ પણ પ્રાણીની સામાન્ય ચાલ છે. અને એમાં અશ્વમાં આપણે રેવાલ, જે થાળીમાં પાણી ભર્યું હોય તો એક ટીપું નીચે ન પડે, એ રેવાલ ચાલ આપણે અહીંયા વધારે પ્રચલિત છે. બાકી મોટા ભાગે આપણે આર્મીમાં કે પોલીસ જે અશ્વદળ હોય એની અંદર ટ્રોટ ચાલ જ ચલાવતા હોય છે મોટા ભાગે. જયભાઈ, આપ લોક સાહિત્યના માણસ છો અને લોકવિદ્યામાં હાસ્ય કથાઓ, અને એમાંય તમે જે હાસ્ય કથાઓ છે એ ચારણી શૈલીમાં કહો છો, તો આજે અમારા સેટ ઉપર એકાદી કથા થઈ જાય ચારણી શૈલીમાં અને હાસ્ય કથા. લોક સાહિત્ય અને ડાયરા હારે આપણું સૌરાષ્ટ્ર ખાસ જોડાયેલું છે. ડાયરો ન હોય એવો એક દી ન હોય, એ સૌરાષ્ટ્રની ખાસિયત. પણ બધી શૈલી છે. કેમ હિન્દીમાં હું એ જઈશ પણ એક નાનું બંધારણ બાંધી લઉં, કારણ કે બાંધવું પડે તો પેડમાં થોડુંક આવી જાય. હિન્દીની અંદર તમે સાંભળતા હોય, એ રેડિયોના માધ્યમથી હોય કે પોડકાસ્ટ હોય કે કોઈ પણ સ્ટ્રીમિંગથી તમે સાંભળતા હોય, એટલે એનું સરસ એક બંધારણ હોય. આજ શામ કો બારિશ आई, मैं बस घर से निकलने ही वाला था, मुझे फिर याद आया कि आज तो हमारे एक रिलेटिव्स के वहाँ एक प्रसंग है. મતલબ આ રીતનું હોય, આપણને બહુ ના આવડે, એનો ટોન આવો છે. ગુજરાતીની અંદર શિષ્ટ સાહિત્યમાં પણ આવી રીતની શૈલી હોય, ગઝલ હાથે. પણ એમાંથી આપણું લોક સાહિત્ય આવે કે જે રૂવાડા ઊભા કરીને સીધા માણાના હૃદયને ચીરે. અને એ શૈલી આપણી મહત્વની, સાંભળવી ગમે, કારણ કે તળપદી ભાષા છે અને આપણી આ સરસ મજાની આ અનોખી રીત છે. અને આપણા લોકોની વાત છે એટલે આપણને જ ગમવાની. હા, ઈ તત્વ પડેલું છે. વિદેશની અંદર આજે ડાયરા કરે છે લોકો, તેનું બીજું કોઈ કારણ નથી, કારણ કે એ આપણાથી આઘા વહી ગયા છે ને, એટલે એ આપણાથી નજીક લઈ આવવા માટે કોઈ ને કોઈ ગોતે છે. અને એમાં આપણા બધા કલાકારો ઉત્તમ રીતે સાબિત થાય ને આપણા સાહિત્યને સરસ બહુ પીરસે છે. તો એ જમીનથી જોડાયેલા રાખે અને આપણું રૂટ છે, આપણું મૂળ શું છે, એ આપણને આવતી જનરેશન માટે આ સાહિત્ય બહુ જરૂરી છે. અને આ કલાકારોએ અત્યારે જે ધરોહર જાળવી છે, હું તો એનો આપણે 1% ન કહી શકે. આપણે કોઈ કલાકાર નથી, માત્ર નિજાનંદ માટે આપણે સાહિત્ય કરીએ છીએ. તો એમાં કાનજી ભૂટા બારોટ પોતે એક આખી અલગ વાર્તા શૈલી ઊભી કરીને ગયા. પછી અલગ અલગ ઘણા બધા વાર્તાકારો થયા. હા, મુરબ્બી ઈસરદાનભાઈ ગઢવીએ સરસ રીતે સાહિત્યને પીરસું, લોકોના હૃદયની અંદર આજ સુધી એનો અવાજ ક્યાંકથી આવતો હોય તો એ સંભળાઈ જાય.
વિડીયો કેસેટ તો એમની વેચાણી જ હશે, પણ ઓડિયો કેસેટ એ અદ્ભુત રીતે વેચાણી છે. અને હજી હાલ હનુમાન જયંતિ હોય ત્યારે એમના વગર તો અધૂરું છે કોઈ પણ રીતે. ત્યારે આપણી એ શૈલીની અંદર જો થોડીક વાત કરીએ તો પેલો દુહો કાંજીપુટા બારોટ બોલતા, હાય વાતણિયું ઓગતાણિયું જોને જણ જણ જુજવ્યું એ જેણા જેણા માનવી આ તો એડી એડી વાતળિયું. ક્યાં વાત. ઈ કોઈ પણ વાત કરે ત્યાંથી શરૂઆત કરતા. અને બાકી આપણું લોક સાહિત્યની જે મેઇન શૈલી છે, હપસીના મોઢા જેવી કાળી રાત જ્યારે હારો હોય તમરા તમ 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 બોલતા હોય. અને જાણે એ તમે હાસ્યનું કીધું એટલે કે હાસ્યની વાત કરી દઉં કે એવો સુમસામ રોડ છે, વીજળીના કનેક્શન કાપી નાખ્યા હોય, બિલ 5 વર્ષથી નગરપાલિકાએ મહાનગરપાલિકાએ ભરેલા નથી, અને આજે ઘર જવાનું ટાણું છે. કોઈ વિચાર આવે ન આવે, પણ ત્યાં તો સામે શું દેખાય કે એક રિક્ષા દ્રશ્યમાન થાય છે. એ ત્રિચક્રી વાહન જ્યાં આમ નજરે પડે ને મનની અંદર ઉમંગ ફૂટે છે. પણ એ રિક્ષા એ ત્રિચક્રી વાહન જોયું અને એ હરખનો જે વિચાર હતો એ કેટલી ઝડપે આવ્યો કે અર્જુન છે ધનુષની અંદર બાણ ચડાવે અને દુશ્મનના એ હૃદય હોરું એ પણ હોરું નીકળી જાય. એટલી ઝડપ હોય ના, એટલી ઝડપ નથી. તો અત્યારના આધુનિક જમાનામાં એ ફાઇટર વિમાન છે એ પાકિસ્તાનના કચર ઘાણ કરી નાખે, રાતે હુતા હોય અને ઉઠે નહીં એવું કરી નાખે. એટલી ઝડપ છે? તો કે ના. કેટલી ઝડપે એ વિચાર આવે? તો કે રામ ભગવાનને જ્યારે એમ થાય કે સીતાજી શું કરે છે, અને એ વિચાર જ્યારે આવે અને હનુમાનજીને જ્યારે અશોક વાટિકાની અંદર મોકલેલા હોય અને સીતાજીને એ યાદી રૂપી એક વીંટી આપે છે, અને વીંટીને જોઈને સીતાજી રામને યાદ કરે ને એટલી ઝડપે મને ક્યાં વાત છે. રિક્ષાની અંદર જોતા જેમ થયું કે ભાઈ 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 હો, આજ તો ઘર આવી જવાનું છે. આપણે તો બેહી ગયા, પણ જ્યારે એનો હકાવનાર કોઈ નથી. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય? કદાચ એ ભજન તય સાચું થતું હોય છે કે આ મને ક્યાં લઈ જાય. પણ અચાનકથી તો જોયું તો રિક્ષા તો એ મંદ ગતિએ ધીરે ધીરે હાલવામાં લાગે છે કે જાણે કોઈ 60-70 વર્ષનો માણસ છે, એના ચોટીલા હાલીને જવું હોય તો કેટલીક વાર લાગે એટલી વાર ધીરે 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 એ હાલે છે. અને ત્યાં તો શું થાય, અને ભાઈ બ્રહ્માંડે આગ લાગી એમ મનના જે હરખનો વિચાર હતો ને દુઃખનો વિચાર આવે છે, અને તરત જ રિક્ષા હાલે, હાકા બાકા થઈ જવાય. હનુમાનજીની હનુમાન ચાલીસા ચાલુ કરી છે બાપ, કારણ કે જ્યાંથી ઉગે ત્યાંથી ચાલુ કરવા માંડી છે. અને પછી ખબર પડી કે રિક્ષાવાળો તો વાહ ધક્કો મારે છે, રિક્ષા બગડી ગઈ. ક્યાં વાત છે. એટલે એ ધક્કો મારીને જતો તો એના એટલે આ એક શૈલી છે જે સાહિત્યની અંદર વધારે મજા આવે. ક્યાં વાત છે. અને આવું હું પેલા કરતો. પ્રવાસમાં જતા અમારા એક નરેશ સાહેબ હતા, એ ગવર્મેન્ટ શિક્ષક થઈ ગયા, પણ હવે તો એ કહેતા હોય કે આવું બધું હાલી કે ફાસ્ટ હરિદ્વાર જઈ સાહેબ રૂમમાં ભેગા કરે, આખો દીનું જે કાંઈ પણ વાતું હોય ને એ આવી રીતે હું સાહિત્યની શૈલીમાં કહું, મજા આવે એમ બધું. પછી તો સાચું શીખા આપણે કે આ તો સારું હાસ્યની રીતે તો ઠીક છે, પણ ક્યારેક આપણે કરવું જોઈએ એના જેવું. અને અશ્વ પ્રેમી આપ છો, તો લોક સાહિત્યમાં અશ્વને કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? કુકળ કંધા મૃગ કુંદડા શત્રુન હૈયે સાલ તાતાઈ તોરિંગ નિપજે ઈ પડ દેવકો પાચા. અને અશ્વની તો અલગ અલગ વાત છે, અને કેટલી રીતે અશ્વને માનવ હારે જોડાયેલો છે. અઢળક એમનું સાહિત્ય પડેલું છે. શાલિહોત્ર શાસ્ત્ર એ માત્ર ને માત્ર અશ્વનું શાસ્ત્ર છે. કોઈ પ્રાણી ઉપર શાસ્ત્ર લખાયેલું હોય એમાંથી કદાચ અશ્વનું આ એક શાસ્ત્ર હોઈ શકે. બીજા પ્રાણીઓ વિશે મને વિશેષ ખ્યાલ નથી, પણ અશ્વની એક ખબર છે. લોક સાહિત્યની અંદર અલગ અલગ કવિઓએ, ઘણા બધા બારોટજીએ ખૂબ સરસ રીતે એમને વર્ણવ્યા છે. આ એક દુહો છે, પણ આવા તો અશ્વના ટોટલ આપણે કાઠિયાવાડીની અંદર 36 પેટા ઓલાદ છે. કાઠિયાવાડી, મારવાડી, અરબી, સિંધી, થરો, અલગ અલગ બ્રીડ બધી. એમાંથી કાઠિયાવાડીની અંદર 36 પેટા ઓલાદ છે કે બિરાણી, તાજણી, ડેલ, હેમણ, માણકી, બટ્ટી, નોરાડી, હિરાડી, વાડી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળી, છોગાળી, બેરી, છપર, વાંગડી, સડી, ચાંગી, ચમર, ઢાળ, દાવડી, પૂતળી, રેશમ, કેસર, મુગટ, મુજ, લખી, વાંદર, હીને, લાલ, અટારી, જબાત, મની, રમી, હરડીને, લાલ, મૂંગા, મુહવાડી, એવા ધરા, હોર, ઠારા, તુરંગા ઓલાદ. તુરંગ કહેતા અશ્વ કે અશ્વના
કાઠિયાવાડી ઓલાદની અંદર આટલા જાત છે અને 56 જાત પાછા નર અશ્વમાં આવે છે. આ ઘોડીઓ હતી. અચ્છા. અને એક જેટલા 36 નામ બોલ્યો ને એક નો અત્યારે દુહો છે, એકના છંદ છે. અને ઘોબા ગામની અંદર જ્યારે રાણીદેવ છે એ અશ્વની માંગણી કરવા જાય અને એમ કહે છે કે મને આજે અશ્વ દે. નાનો ભાઈ ના પાડે અને મોટો ભાઈ એમ કહે છે કે આજે હું તમને અશ્વ આપું છું. તો કે કઈ રીતે? અશ્વ તું ઘોડે ચડીને, આપણે એવા નિયમ પેલા હતા કે હું ઘોડે બેહીને ઘોડાનું દાન લઉં. ચાપરાજવાળાને ઝવેરચંદ મેઘાણીએ સરસ રીતે એ વાર્તાની અંદર બધું વર્ણન કરેલું છે. એની રાખમાંથી બેઠો કરી સ્મશાનની અંદર જઈ અને એ ઘોડાનું દાન લીધું હતું, સ્વીકાર્યું હતું. તો એ વાર્તાની અંદર બહુ સરસ આવે છે. તો અશ્વનો એ રીતે લગાવ છે. એવી રીતે આ ઘોબા ગામની વાત છે. અને એ કેસરિયા જાતિના અશ્વને એ રાણીદેવ છે, રાવળદેવ, એ વર્ણવે છે કે એ ઘોડો કેવો? તો કે થંભ દેવળ જસા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખટ ત્રિસાથી થેલ ને ખોડા, અને ખોબા ધણી સમર્પે ઘોડા. હાકળ વાબ મોકલી છોટી, કાળી આંખે મુલરી કોટી, માણેકલટ મોઢાથી મોટી, અને કલમ હારખી દોઈ કનોટી, થોક સાચરું રૂપા થાળી પૂરે પંખે થેલ પંચાળી, મોર જસી ગરદનમર માળી, અને કહેવાડી ઢીચણ લગી કાળી, પણ પીઠ જસી ગજ રાજ પ્રબંધા, શોભે શેલી પૂછ સંબંધા, બજાણિયા જેસા ડીલરા બંધા, અને આજ કાઠી આપે કુકડ કંધા. એટલે વેત કનેના જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખા તાલે, નીર પાવા બેટા ને હાલે, પણ લાજ આલણ હારો મોજમાં હાલે, ભલ પણ ભરું માપરો ભર્યો ફરે, થાળ વામાં ફેરવ્યો કવિને દાણ ખુમાણે કર્યો, ચિત્રામણ જેવો કેસરિયો, નાચે નટવા જેમ નચાયો, કોટ કુદે રૂખડરો જાયો, જોતા તો દિલ હી તણો સાહ જાદો, અને આજે દાન સમર્પે વિસળ દાદો. આવા લોક સાહિત્યની અંદર ઘણા બધા આવી રીતે વર્ણન છે. અત્યારે ઘણા બધા એમના સપાખરાઈ છે. કાગબાપુનું સપાખરું અત્યારે ડાબલા માંડતા ધરા ધમકે હાબદી દણે, એ બહુ પ્રચલિત છે. એટલે એવું છે, અશ્વનું સાહિત્ય વિશેષ છે. અને હકીકતે આ એક એવો નશો છે કે આ પ્રાણીને તમે જેટલી વાર જોવો ને એટલી વાર તમારો મોહ છે ને એ ઉતરતો નથી. એક લગાવ લાગી જાય છે. એટલે બાળકોને જો અશ્વ ઉપર લગાવ લગાડવો હોય અને હારોહાર ભણતર કરાવવું હોય તો એ થોડુંક અઘરું પડે. એટલે એક ઉંમર જાય ને એમ થાય કે ભણવાની અંદર ઉત્તીર્ણ થઈ જાય તો એને અશ્વ હારે જોડવો એ કોઈ ખોટો નથી. શોખ જાગે, શોખ હોય તો ઈ અંદરથી જ આવે, નકર રે નહીં. કારણ કે એકવાર પડે પાછા કોઈ દી માથે ન બે, એવાય ઘણા લોકો હોય. એટલા માટે તમે કચ્છમાં રહી પણ કામ કરેલું છે, તો કચ્છના લોક સાહિત્યની થોડી ઘણી વાતો તમારા મુખેથી. દુલેરાય કારાણીએ કચ્છ વિશે ઘણું બધું સાહિત્ય લખેલું છે. ત્યાંના મેઘાણી છે દુલેરાય કારાણી, અને કચ્છી ભાષાની અંદર બહુ લખેલું છે. હું તો માત્ર હોસ્ટિંગ માટે ગયો હતો, પણ એના બધા ગામ છે એ બહુ સરસ રીતે, હજી ત્યાં કોઈ બીજો મોટો વ્યવસાય નથી. સિંધી અશ્વ અમુક લોકો રાખે છે, રેસની અંદર ઉતારે છે, અને પછી એમાંથી ઘણી આવક કમાણી કરે. બંની ભેંસનો એ વિસ્તાર છે, કારણ કે રણ પ્રદેશ કરતાં વેરાન પ્રદેશ વધારે છે. એટલે બાવળિયાના કોલસા બનાવીને એ વ્યવસાય છે. હવે તો અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ વતી જે સફેદ રણની એને જે કુનેહ જે જાગી છે કે આ વિસ્તારની અંદર અહીંયા કોણ માણા જાય, તમે ત્યાં આપણે જાય એટલે વિચાર આવે કે અહીંયા કોણ જાય. તો એ રીતે કચ્છ બહુ આગળ છે. તો રણ છે સફેદ ને ડુંગર છે જ્યાં કાળો, ભૂગવે છે માંડવીનો અફાટ સાગર કિનારો, ધીણોધર અને ધોળાવીરાનો અદ્ભુત નજારો. આ રણ છે સફેદ, એને જોવા તો વધારો. એટલે આવું કચ્છ છે. કચ્છ વિશે વિશેષ તો આપણને નથી ખબર, પણ જે સાચવીને બેઠું છે, હાજીપીરની ત્યાં દરગાહી છે, અને ત્યાં એવું છે કે બધી કોઈ ધાર્મિક બાધ નથી, બધા ધર્મના લોકો ત્યાં જાય છે, માને છે. અવલ નામ નલ્લા પકડ પાક પલ્લા, હવે કા કી ભલ્લા રસુલા સંભાળો, કયામત કે દિલ में ननामत भिजावे, मुसीबत ने भावे सो हिम्मत ना हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसारो, मुसलमान सारे नबी जी को प्यारे, इलल्ला 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 पुकारो. આ એમનું છે. ત્યાં એટલું મહત્વ ત્યાં આપણે જઈને જોઈ ત્યારે ખબર પડે. એવી વાયકાઓ છે કે જ્યારે તમને કાંઈ નથી મળતું ત્યારે કોઈને કોઈ પ્રાણી આવીને તમને રસ્તો બતાવે છે. અને હકીકત એવું છે કે અધવચ્ચે અટકી ગયા તમને કાંઈ ન મળે. એટલે માં આશાપુરાનો મઠ છે. એટલે આ ધાર્મિક જગ્યા છે ને એ માણાને ભેગા કરે છે, પણ માણા છે ને એ ધર્મના નામે છૂટા પડવા માંગે છે. એટલે આ માટે કચ્છની અંદરથી શીખવા જેવું છે. પછી
આપણે અહીંયા ગિરનાર છે એમ ઈ કાળા ડુંગર ઉપર દત્તાત્રેય ભગવાન બિરાજે છે. અને ત્યાં તો એવું હતું કે સાંજનો સમય થાય ને 40-50 શિયાળિયા આવતા. હા, એવી ત્યાં એક વાત છે. અને એને કારણ કે ત્યાં ભોજન લાપસી ને એવું બધું આપતા અને એ પ્રસાદી ખાવા માટે શિયાળિયા આવતા. રોજ 40-50 શિયાળિયા ભેગા થાય. તો આ કચ્છ આ બધું જાળવીને બેઠું છે. આમ તમે જોવા જાવ તો કચ્છ એ કેમ છે કે સૌરાષ્ટ્ર એ કંઈ લખેલું નથી, એના માટે રાજકોટ છે, તો એના માટે મૂળ મહત્વનું ભુજ છે. અને એમનો એક પ્રદેશ એટલે કચ્છ. કચ્છ એટલે હકીકત તો થાય કાચબાની ઢાલ જેવો સંસ્કૃત શબ્દની અંદર, અને પછી અભ્રંશ થતા થતા એ કચ્છ થઈ ગયું છે, એવું છે. લોક સાહિત્યની જ આપણે આટલી સરસ વાતો કરી, તો આપનું ચહિતું કંઈ હોય તો? મને લોકકથાઓ વધારે ગમે. દુહા અને છંદ તો છે જ, પણ એ સમય હતો કે જ્યારે ખૂબ સરસ રીતે વાંચન ને બધું થતું, તો ઘણા બધા અલગ અલગ લોક સાહિત્યના પુસ્તકો, એમાં મેઘાણીજી જ આપણે પ્રાયોરિટી રાખવી પડે, કારણ કે એના સિવાયનું લોક સાહિત્ય વિશેષ તો તમે ક્યાંથી લઈ આવો. બાકી ઘણા બધા સંકલન કરેલા હોય એ પુસ્તક વાંચીએ તોય પણ મજા આવે. એટલે લોક સાહિત્ય વધારે ગમે બીજા બધાઓ કરતા. જયભાઈ, તમારી એક સ્કિલ છે એ મને ખૂબ ગમતી છે, અને એનો લાવો છે, એનો લાભ છે એ અમારા દર્શકોને પણ મળવો જોઈએ. કે તમે કંઈક સ્પોન્ટેનિયસ બોલવાનું હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને અત્યારે લાઈવ ટાસ્ક આપું છું કે તમે જે અત્યારે અમારા સેટ ઉપર કંઈ પણ જોવો છો, હવે તમારી શૈલીમાં જે તમારે વાત કરવી હોય તો વાત, અને કવિતા સ્વરૂપે કરવી તો કવિતા સ્વરૂપે કંઈક અચાનક ઉગતું એવું કંઈક અમારા દર્શકોને સંભળાવો. એટલે મુદ્દો કયો? કોઈ પણ મુદ્દો તમને આમાંથી જે દેખાય તમે કાંઈ પણ લઈ શકો છો. મજા આવશે. ફોર એક્ઝામ્પલ આવડું આ છે જે સ્ટુડિયોમાંથી તમને જે ઉગે તે નહીં, એક મને કયો એના ઉપર આપણે. હાલો આપણે ફૂલદાની લઈએ, તો ફૂલદાની ઉપર કંઈક તમારે બોલવું હોય તો શું બોલશો? આપણી જીવનની અંદર ઘણું બધું આપણને મળતું હોય છે. એમાંથી સૌથી તમે બહુ મોટા બંગલાની અંદર જાઓ અને આમ હવેલી હોય ને અંદર ગયા હોય, તો તમને શરૂઆતની અંદર માણા મોટા હોય ને એટલે એ કંઈક એને હુજે કે ભાઈ મારે કંઈક ખાવું છે, એટલે એ થૂકદાની રાખે. પણ એ જ ગામડાનું એ હવેલી છે, પણ હવેલીની બાયણે જ્યારે જાઓ, નળિયા હૈડા ખૈડા છે, અને એમ થાય કે હમણાં વરસાદ આવે ને બધું ઉડી જાય, વાવાઝોડું આવે ને ઉડી જાય, પણ એ ખોયડે જાઓ ને ત્યાં તમને ખાનદાની મળે. આજે આપણે પોડકાસ્ટમાં બેઠા જેવી તેવી વાત નથી. એ કાસ્ટ છે, એ પોડ છે, પોડકાસ્ટ છે, અને એની અંદર જે આ ફૂલદાની છે. ક્યાં વાત છે, બહુ રેર ક્વોલિટી હોય છે. બહુ રેર કેસમાં એવું થાય કે બોલી શકે માણસ કે લાઈવ તમને ટોપિક આપવો ને એની ઉપર બોલવું. આરજે આજ શીખવાડે છે, એક્સપિરિયન્સ થી જ આવતું હોય છે. કાંઈ પણ વિચાર આવે તો શબ્દની મેં આમાં તમે ફૂલદાની કીધું તો મેં એ દાની દાની ક્યાં આવે એ વિચાર્યું. થૂકદાની, પાનદાની, ખાનદાની અને ફૂલદાની. એને આવરી લેવા માટે તમે ગોઠવું એમ ટૂંકનો નામ જ લખવાની એમ. પરીક્ષામાં કાંઈ પણ પૂછાય ને તો અત્યારે લગી ગાયના નિબંધ ઉપર હાવચારી ખાતા એ ખોટું હતું. હા, એના જેવું જ એમ. કોઈ પણ પૂછાય લખવાનું તો એની ઉપર જ એટલું. આરજે જય એ નામ હવે એક બ્રાન્ડ બની ગયું છે, તો આપણા જીવનમાં આપે અનુભવેલું છે ક્યાંય? એ અનુભવ ક્યાંય થયેલો છે કે હવે હું એટલે કે આરજે જય એક બ્રાન્ડ બની ગઈ છે? બ્રાન્ડ માણસની તો આપણે ક્યારેય ન ગણી શકીએ, કારણ કે આપણને બનાવવાવાળા કોણ? ભગવાન. અને ક્યારેક ભગવાનને વિચાર આવતો હોય છે ને કે આ હું મેં કરી નાખ્યું છે, બધું આપ્યું છે, એટલે એવું ક્યારેય નથી મને મનમાં લાગ્યું, ક્યારેય લાગે નહીં. એવું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપણે બ્રાન્ડ ન બનીએ, કારણ કે આપણે શું છીએ? કાંઈ નથી. આપણે આ તમને એક સીધી વાત કરું કે અત્યારે તમે મને આરજે જય તરીકે બોલાવેલો, હું આરજે ન હોત, ખાલી જય સાકરિયા હોત, તો હું શું હોત? તો આ બ્રાન્ડ એક હોવી અને ન હોવી, મતલબ આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય છે તો બ્રાન્ડેડ શોરૂમની અંદર જાય એટલે એના ભાવ એટલા ઊંચા હોય, કોઈ લોકોને પરવડે ન. મોટા ભાગે હું કોઈ બ્રાન્ડેડ વસ્તુ વાપરતો નથી, તો ત્યારે આમ જોતા હોય આપણને સારું કેટલું મોંઘું હોય છે, આમ હોય છે, તેમ હોય છે, આપણને એવું લાગે. કપડાં ના તે હવે તો બધા આજના યુવાનો છે એ એવું કરતા હોય, પણ આપણે એટલું એમાં નથી ગયા. એટલે આપણે કોઈ રીતે બ્રાન્ડ એની મહેનતથી એવું મટીરિયલથી આવ્યા છે, તો આપણે થોડા મટીરિયલ રહેવાના. આપણને તો પ્રભુએ બનાવ્યા છે. બ્રાન્ડ તો ન થાય, પણ એક લોક લાગણી ક્યારેક આપણને મળે કે એ નીકળ્યા હોય તો કોઈ લોકો મળે, આપણને પૂછે, 2 મિનિટ ઊભા રહે, વાત કરે કે તમે આ વિડીયો છેલ્લે મૂકેલો હતો. સોશિયલ મીડિયાનો આખો યુગ છે
એક સરસ કિસ્સો હતો. અમદાવાદની અંદર થોડા સમય પહેલાં અમારે જવાનું થયું, ઇસ્કોને અમે બસનો વેઇટ કરતા હતા, તો ત્યાં એક ખૂણે ચણા ચોરવાળો ઊભો રહે અને અમે ત્યાં બરોબર મિત્રો બધા ઊભા હતા. તો મારી સામું જે હતા હતા એટલે મેં પૂછ્યું, મેં કીધું કંઈ કામ છે ભાઈ? કીધું તો કે હું વિચારું કે તમે હમણાં ઓલા ગલુડિયાવાળો વિડીયો મૂક્યો, તો એ આપણે તો રાજકોટમાં રહી, પણ આ સોશિયલ મીડિયા ગ્લોબલ પ્લેટફોર્મ થઈ ગયું છે. તો એ લોક લાગણી છે ને, એ લાગણી રહીને એ આપણી બ્રાન્ડ છે, એ આપણી વેલ્યુ છે. અને એક ઓલી કહેવત છે, કલાકારની કિંમત ગામમાં ન હોય. સાચી વાત. પણ છતાંય રાજકોટના લોકોનો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે ને, એ આપણી એક બ્રાન્ડ છે. એટલે અને જયભાઈ, તમે ઘરે જાવ છો તો આ રીતના ટોનમાં વાત કરો છો કે એમાં કઈ ટોનમાં પરફેક્ટ થાય છે? ત્યાં તો થોડું આવું કઈ હોય. કેમ કે પપ્પા મમ્મી હારે વાત કરતા હોય તો ત્યાં આરજે હોય કે કોઈ પણ હોય, એટલે એમાં ત્યાં એની સામું તો આપણે ઈ કઈને કેવું લાગે કે હવે કે ચાલો હું આજે આવી ગયો છું, સરસ મજાનું ઘરનું વાતાવરણ છે અને મજા આવે છે, તો પ્લીઝ એક પાણીનો ગ્લાસ આપજો, એવું કઈ તો ન હાલે. એની પાણીનો ગ્લાસ છૂટો આવે. એટલે મારી પ્રાયોરિટી એવી જ હોય કે હું જેવો છું એવો રહું. ઘરે છું એવો અહીંયા છું એવો રેડિયો ઉપર છું, અને ઈ બાકી તો પ્લેટફોર્મ ઉપર બધા જોવે જ છે આપણને, અને ફંક્શનમાં કે હોય તો આપણે એવા જ રહેવાના છે. એટલે આપણે મૂળ આપણું જાળવી રાખ્યું છે કે આપણે આપણા ફારફેર એવો નથી કરવો જે આર્ટિફિશિયલ કહેવાય. તો આપનું જે નામ છે તો એની આગળ હવે આરજે નું ટેગ તો લાગી જ ગયું છે. તો તમારે તમારા જીવનમાં આરજે ને લઈ તમારી પોતાની કઈ ટેગલાઈન બહાર પાડવી હોય તો તમે શું પાડો? મારી એક ટેગલાઈન બગડાટી હતી. હા, કે બગડાટી પેલા રેડિયોમાં હતો, ત્યાં બગડાટી મારો શો હતો, અને અત્યારે જમાવટ છે. તો લોકોને ઈ બેહી જ ગયું છે બગડાટી અને જમાવટ. બગડાટી આપણે રાજકોટમાં કઈ રીતે બોલે? તો હારી નરવી બે રીતે બોલે. શેરીની અંદર થયું હોય તો કે જો બગડાટી બોલી ગઈ, અને કઈક સારું કામ કરે ભાઈ જમાવટ થઈ ગઈ. એટલે ડખા તે હોય તો દુશ્મનો એમ કે ભાઈ ઓને જમાવટ કરી, અને ઓલા હોય તો એમ કે સારી વાત હોય તો એમ કે ભાઈ આને આજે મજા આવી જમાવટ કરતી હતી. તો એ જમાવટ, બાકી મારા નામનું એક મેં બનાવેલું છે, જય સાકરિયા વાળ વાકડિયા મુછ નાકડિયા રહી કાકરિયા લાવી તોડલિયા. ક્યાં વાત છે. આ એક મેં બનાવેલું છે કોલેજમાં, બધા મિત્રો અત્યારે પરફેક્ટ બેસે છે. એટલે એ ત્યારથી જ બનાવેલું છે. એટલે એવું છે. મારે એક બીજી અગત્યની વાત એ પૂછવી હતી. તમે આરજે રેડિયો જોકીના ફિલ્ડમાં ઘણા સમયથી છો, તો હવે આ જે સોશિયલ મીડિયાનો માધ્યમ છે, જે રીલ્સ કહો કે કંઈ પણ સ્નેપચેટ છે, તો અને આજની પેઢી છે એ વધારે એક્ટિવ એમાં જ છે. તો જય સાકરિયાનો પ્રયત્ન શું હોય છે કે રેડિયો જે આપણું મૂળ છે, ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે, એને હજી જે આજની પેઢી છે એ પકડી રાખે, કે રેડિયો સાંભળવાનું પસંદ કરે, તો તમારા પ્રયત્નો શું હોય છે એમાં? ઓડિયન્સ ક્યારેય એક નથી હોતું. કોઈ પણ ક્ષેત્રનું ઓડિયન્સ હોય જે લાઈવની અંદર આપણને એન્જોય કરવા માટે આવે છે, એ લાઈવ જ રહેવાનું છે. એનો તમે પ્રચાર કરશો કે તમને સોશિયલ મીડિયામાં ફોલો કરો, અહીંયા તમને કરો, એ નહીં આવે. એ લાઈવ જ રહેવાનું છે. એટલે ઓડિયન્સ ઉપર આખો આધાર છે. અને ખાસ વાત એવી રહી કે આજની યુવા પેઢી આજે આની અંદર છે, તો રેડિયોનું અમે જે બોલતા હોય એ સોશિયલ મીડિયામાં ન હાલે, સોશિયલ મીડિયાનું બોલતા હોય રેડિયોમાં ન હાલે, અને બેયનું બોલતા હોય એ ફંક્શનમાં ન હાલે. અમુક ટોપિક હાલે જે લોકહિતના હોય, લોકો માટેના હોય, એ બધા હાલે, પણ આ બાકીના કંઈ ન હાલે. એટલે આપણે એ પ્રકારે એની આખી તૈયારી કરવી પડે. અને આજની જે જનરેશનને સોશિયલ મીડિયામાં આવવું છે શું કરવા? લાઇક્સ માટે, ફોલોવર્સ માટે, અને અમે વધારે કેમ શેર થાય. તો એ એક પ્રકારનું છે. ફિમેલ અત્યારે જે આખું આનું અલ્ગોરિધમ હોય કે શું હોય ખબર નહીં, એ વધારે કેચઅપ થાય છે. તો એક મેલને આવવું હોય તો શું કરવું પડે? તો એના માટે છોકરાઓ અથાગ પ્રયત્ન કરે છે, અવનવી વસ્તુઓ મૂકે છે. એ પછી હ્યુમર આવી જાય, ઇમોશન આવી જાય, કોમેડી સૌથી વધારે ચાલે છે. તો આવા અલગ પાસાઓ થકી એ લોકો આવતા હોય, જ્યારે એમને એ સિદ્ધિ નથી મળતી. અને કેવું છે કે આ ક્યાંક ટૂંકા સમયમાં પૈસાવાળું થાવું, એક્કા ડબલ એના જેવી આ ઘટના છે. તો એની અલગ જ લાઈનની અંદર આમાં લોકો આવતા હોય, અને એ એક પ્રકારની ઘેલછા ઊભી થાય. કે ઘેલછા એટલે કે એ ગાંડ પણ એમ સમજો ને, ભાઈ બા જવું જ છે ભાઈ, ગમે એ થાય, આજે સાંજે હું આ કરી નાખીશ, આજે સાંજે હું આ કરી નાખીશ, અને મારો વિડીયો આટલો તો હાલવો જ જોઈએ, આમ જ થવો જોઈએ. તો એવા ટાઈમે મેં એક એવો પ્રયત્ન કર્યો છે ઘણા સમયથી,
જ્યારથી આ બધું આવવા જ માંડ્યું છે, ધબાધબી બોલાવતા હોય છે બધા, ત્યારથી કે આપણે કન્ટેન્ટને કિંગ રાખીએ. આપણો કન્ટેન્ટ કિંગ છે. યુનિક તો આપણે હોય જ બધી રીતે, અને સાહિત્યને પ્રમોટ કરીએ પણ અત્યારના લોકોને ગમે એ વેમાં. પછી મારે હસવાનું છે તો એને હું આપણે અપલોડ કરતો હોઉં છું, એમાં સારી સારી વાતો લઈને. તો એના અમુક દુહા છે, એમાં કવિતા હોય છે, એ બધું લઈને આપણે કરતા હોય છે, તો એ લોકોને પસંદ આવે. તો એ જે સારી વાત જાય ને તો એ આપણી એક અલગ સિદ્ધિ છે. એ ફેમસ થાય કે ન થાય કાંઈ જરૂર નથી. આપણે કોઈને કહેવા નથી જવું કે ભાઈ તમે આને શેર કરો કે આ કરો. હજી સુધી આપણે એવું કર્યું નથી. તો નેચરલી જેમ આપણે હાલીએ છીએ, અને એક રીતે ન જોવાનું બહુ જાજુ આવે છે સોશિયલ મીડિયામાં. તમને પોતાને જ તમે આમ સ્ક્રોલ કરતા હોય ને, આમ એક સમય આવશે, જોઈજો અંગૂઠાના તો ઓલા ફિંગરપ્રિન્ટ જ નહીં હોય. હા, એ કંઈક વયા જાય ક્યાંક, એટલે કંઈક ભગવાનને બીજી રચના કરવી જોઈએ. તો એના માટે થઈને ન જોવાનું જોવો, અને માત્ર 3 થી 4 સેકન્ડ તમે ઉભા રહ્યો, પછી એવું જ બધું તમે જોયા સેટ થઈ રાખો. જાય. તો એક પરિવારના માહોલની અંદર બેઠા હોય અને જો કદાચ એવું આવી જાય, ગાળાગાળી, અપશબ્દ, એ પ્રકારનું કન્ટેન્ટ પણ વધારે આવે છે. તો ત્યારે મારો પ્રયત્ન અને વિનંતી બેય રહેશે યુવાનોને કે જે કોઈ પણને, કે ખોટા અંગ પ્રદર્શન કરી વાયરલ થવું એના કરતાં બધાય આખા કપડાં પહેરી અને પરિવારના વિરલ બનો તો વધારે સારું. કારણ કે એ કોઈ તમને સીધી આગળ નહીં આપે. પછી તો એક સમય ક્યાં સુધી તમે નાના ક્યાં નો રહ્યો, એક સમય તો ગઈઢા થાવ ને, પછી શું કરશો? કેને મોઢું દેખાડ. હા, એમ. એટલે અત્યારના યુવાનોને ખાસ આપણે એ વિનંતી કરીએ કે સારું ફેલાવવા માટે બધું છે જ. કારણ કે એનું ઉદાહરણ, રેસ્ટોરન્ટની અંદર જાય આપણે તો એ આપણને મેનુ આપે કે આટલી વસ્તુ હું રાખું છું. હવે આપણને મેનુ જ ન આપે તો આપણે શું ખાય? આપણી આગળ ઓપ્શન જ નથી. એટલે આપણા માટે આપણે અત્યારે હાથે કરીને ઓપ્શન ઊભા કરેલા છે. જે કોઈ પણ વિડીયો અપલોડ થતા હોય એની અંદર એ ચોખ્ખું જે તે વિડીયો કરતા હોય એની ખબર જ હોય કે ભાઈ તમે આવું બધું કરેલું છે કોઈ પણ રીતે. તો એવું છે, એટલે જેટલું સારું ફેલાય એટલું વધારે સારું. જયભાઈ, રેડિયોમાં કયા કયા સેગમેન્ટ હોય છે? ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે કીધું ગીત હોય, કોઈ વાર્તા હોય, એવા બીજા કયા કયા સેગમેન્ટ આવે છે રેડિયોની અંદર જે તમે જનરલી બ્રોડકાસ્ટ કરતા હો? અમારે સ્પાર્કલર્સ હોય. સ્પાર્કલરની અંદર હ્યુમર હોય, સિટી સેન્ટ્રિક વાત હોય, અથવા તો આખું સેન્ટ્રિક આવે, આખું ગુજરાત ઝોન કવર થતું હોય, આખું ગુજરાત કવર થાય, બધા લોકોને લાગે એવા અલગ અલગ સ્પાર્કલર હોય છે. અને બાકી ગીતો તો આપણે સાંભળતા હોય. બાકી વચ્ચે કોઈ એક સમય પૂરતો, ધારો કે ચોમાસું આવ્યું છે, ચોમાસાને લઈને કાંઈ આવે તો એ મોટા ભાગે બધું સ્પાર્કલરની અંદર જ આવતું હોય. અને આ બધા સેગમેન્ટ તમારે એકને જ હેન્ડલ કરવાના, મીન્સ કે જે કાંઈ આરજે હોય છે જે તે પ્લેસ ઉપર, જે તે રેડિયો પ્લેટફોર્મ ઉપર, એ બધા એક વ્યક્તિને જ હેન્ડલ કરવાના હોય છે કે બધા માટે અલગ અલગ અપોઇન્ટમેન્ટ હોય છે? અલગ અલગ હોય. ધારો કે મેં એક સ્પાર્કલર આપ્યું, અમારા સરને કીધું, સર પછી આગળ રજૂ કરે કે આવું આ ભાઈએ આપ્યું છે, તાને ચલાવવું છે, એના ઉપર વિચારે. તો એમ કે હા સારું છે, ચલાવવા જેવું છે, લોકોને કનેક્ટ કરશે, તો એ સ્પાર્કલર મારું કહેવાય. બીજા અર્જેની કંઈક અલગ ખાસિયત હોય તો એ એના રીતે બનાવે, ત્રીજાની અલગ હોય તો એના રીતે બનાવે, બધા સાથે મળીને એ કંઈક બનાવેલું હોય એવું થાય. ધારો કે નવરાત્રિ આવશે તો અમારા રેડ એફએમનું રેડ રાસ ખૂબ સરસ છે, તો એના અલગ અલગ યુનિક જે સરકાઝમવાળા ગરબા બનાવે છે, યુવાનોને મજા આવે. તો એ અલગ છે, તો એ બધા મળીને કરે. કોઈ લખે, કોઈ લેખક દ્વારા લખાવવામાં આવે, તો આ બધું સરસ હોય. એટલે બધાનો હળીમળીને સાથ હોય, અને પોતાની જેમાં માસ્ટરી છે. મારા શોની અંદર એક દિલુભાનો ડાયરો આવે છે, તો એની અંદર હું આવું જ કહેતો હોઉં છું. સરકાઝમ મોટા ભાગે હોય છે, તો એ મને ગમે, તો હું એ ડાયરાની શૈલીમાં જ બધી આ વાતો કરતો હોય. એટલે અલગ અલગ હોય, શો પ્રમાણે હોય, અને સિટી સેન્ટ્રિક હોય, અને આખું ગુજરાત કવર થતું હોય, તો એ રીતે હોય. ખરેખર જયભાઈ, જેવા તમને ઓનલાઈન સાંભળીએ છીએ, જેવા રેડિયો ઉપર સાંભળીએ છીએ, અને એવું જ વ્યક્તિત્વ, સરળ અને સાદું વ્યક્તિત્વ લાઈવ પણ છે. વાતચીત કરીને ખૂબ મજા આવી. એમાં સ્પેશિયલી જે તમે મિમિક્રી કરી, પ્લસમાં તમે જે હાસ્ય કથા અને ચારણી કથાનું જે કોમ્બિનેશન લઈ આવ્યા છો, અને બીજી ઘણી બધી જેવી વાતો છે કે જેવો સામાન્ય લોકો તો અજાણ છે જ, અમે પણ અજાણ હતા, પણ ખૂબ સહજ પોડકાસ્ટ રહ્યું છે અને બહુ મજા આવી છે વાત કરવાની. ફરી પધારજો એવી આશા સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ રાજદીપસિંહજીભાઈ, જયદીપભાઈ. મને પણ એટલો જ આનંદ આવ્યો, કારણ કે એક રીતે જોવા જાવ તો પ્રથમ પોડકાસ્ટ આ મારું છે. આટલું સરસ મજાનું વ્યવસ્થિત રીતે મને પણ
અંદરથી મજા આવી. અંદરના ઊંડાણની કોઈ વેધુને ભણાય આહા. ચિત્તની વાતું ઈ ચોરે ન ચિતરાય શંકરા. વાહ. એટલે આ દુહો પણ અત્યારે આમ સાક્ષાત્કાર થતો હોય એવું લાગે છે. અને વિશેષ આવી બધી વાતો અમને ક્યારેક કરવા મળતી હોય. બાકી તો આ ક્યાં કહેવા જવું, કોને કહેવા જવું, એના જેવી વાત છે. પણ વાતોનો કોઈ અંત ન હોય અને વાતું કરીએ એટલી ઓછી પડે, વાતુમાં ને વાતુમાં હવાર પડે. પણ આજે જે આનંદ મળ્યો છે અને આનંદને ઉજાગર કરવાનો મને અવસર મળ્યો છે, એમના માટે આ બંને ભાઈઓનો દિલથી આભાર માનું છું. ખૂબ મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ.